અમદાવાદ કોર્પોરેશને એસઓપી અમલમાં મૂક્યા બાદ પણ નાગરિકો તરફથી પ્રદૂષિત પાણીની ફરિયાદોમાં નોંધપાત્ર વધારો થયો છે. છેલ્લા એક અઠવાડિયામાં અલગ અલગ વિસ્તારમાંથી 500થી વધુ ફરિયાદો નોંધાઈ. જૂન મહિનાના લીધેલા 3000થી વધુ પાણીના સેમ્પલમાંથી 30 સેમ્પલ પરીક્ષણમાં નિષ્ફળ ગયા. ચાલુ મહિને 25,000 ક્લોરીન ટેસ્ટમાં 25 ટેસ્ટમાં ક્લોરીન મળ્યું નથી. 30 સ્થળોએ પાણી અનફિટ જાહેર થયું, જેમાં પૂર્વ વિસ્તારના બહેરામપુરા, સરસપુર અને જમાલપુરમાંથી સૌથી વધુ ફરિયાદો મળી. નાગરિકોએ પાણીનું ઓછું પ્રેશર, ડ્રેનેજની દુર્ગંધ અને પ્રદૂષિત પાણી આવવા અંગે ફરિયાદો કરી છે. એએમસી દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી રહી છે. પાણીજન્ય રોગચાળો અટકાવવા માટે સતત મોનિટરિંગ થઈ રહ્યું છે. મુખ્યત્વે જે ઈસ્ટર્ન પાર્ટ છે અથવા કોઈ ગીચ વિસ્તાર છે ત્યાં પાણીના લગતી કોઈ પણ પોલ્યુશનની કમ્પ્લેન આવે, તાકીદના ધોરણે તે જગ્યાએ હેલ્થ વિભાગની ટીમ દ્વારા ચેકિંગ થાય, ક્લોરીન ટેસ્ટ કરવામાં આવે, પાણીના સેમ્પલ લેવામાં આવે અને તે જગ્યાએ જો પાણીનું સેમ્પલ અનફિટ આવે તો તાકીદના ધોરણે એન્જિનિયરિંગ વિભાગ દ્વારા કામગીરી થાય અને ક્લોરીન ટેબ્લેટનું ડિસ્ટ્રીબ્યુશન થાય. તે પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવેલી છે.